હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12th ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટ જે શોર્ટ નોટ છે, જે તમને સેક્શન એની અંદર 6 માર્ક્સમાં પૂછાય છે, એના વિશે આપણે જોઈશું આ વિડીયોની અંદર. તો આપણે આજના વિડીયો લેક્ચરમાં યુનિટ નંબર 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની જે રીડ છે એની અંદરથી જે શોર્ટ નોટ પૂછાય છે કે વોલ્ટ ડિઝની અથવા તો વોલ્ટ જર્ની, અને બીજી શોર્ટ નોટ પૂછાય છે મિકી માઉસ ટુ ડિઝનીલેન્ડ. તો આ જે બે શોર્ટ નોટ છે એ આપણે જોઈશું. તો શરૂ કરીએ. વોલ્ટ ડિઝની. અહીં આગળ મેં જે આ શોર્ટ નોટ છે એ પોઈન્ટ વાઇઝ લખી છે, પરંતુ તમારે એક્ઝામમાં એને પેરેગ્રાફ ફોર્મમાં જ લખવાની છે. વોલ્ટ ડિઝની. ધ લાઈફ ઓફ વોલ્ટ ડિઝની, ધ ક્રિએટર ઓફ મિકી માઉસ એન્ડ ડિઝનીલેન્ડ હેઝ બીન ડિસ્ક્રાઇબ્ડ હિયર. ધ લાઈફ ઓફ વોલ્ટ ડિઝની એટલે વોલ્ટ ડિઝનીના જીવનની અંદર. ધ ક્રિએટર ઓફ મિકી માઉસ કે વોલ્ટ ડિઝનીએ શું બનાવ્યું? તો ક્રિએટર ઓફ મિકી માઉસ કે મિકી માઉસની એણે બનાવટ કરી, એની રચના કરી, એન્ડ ડિઝનીલેન્ડ અને ડિઝનીલેન્ડ બનાવ્યું. હેઝ બીન ડિસ્ક્રાઇબ હિયર, એનું અહીં ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું, કે વોલ્ટ ડિઝનીના મિકી માઉસ અને ડિઝનીલેન્ડનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. સેકન્ડ નંબરનો પોઈન્ટ છે વોલ્ટ ડિઝની વોઝ જીનિયસ મેન ફોર રાઇટર્સ એન્ડ પ્રોડ્યુસર. કે વોલ્ટ ડિઝની એ જીનિયસ હતા. કોના માટે? ફોર રાઇટર્સ એન્ડ પ્રોડ્યુસર, કે જે લેખક અને જે પ્રોડ્યુસર્સ હતા, બરાબર, એમના માટે જે વોલ્ટ ડિઝની છે એમનું કેરેક્ટર કેવું હતું? જીનિયસ. એ લોકો એમને જીનિયસ માનતા હતા. હી વોઝ વેરી કાઇન્ડ એન્ડ વોર્મ પર્સનાલિટી ફોર હિઝ મૂવી વ્યુઅર્સ. કે જે એના મૂવી વ્યુઅર્સ હતા, એટલે કે વોલ્ટ ડિઝનીની જે મૂવી જોનારા હતા એ લોકો માટે વોલ્ટની પર્સનાલિટી કેવી હતી? તો વેરી કાઇન્ડ એન્ડ વોર્મ પર્સનાલિટી ફોર હિઝ મૂવી વ્યુઅર્સ. આગળનું પોઈન્ટ જોઈએ. હી વોઝ એન અમેઝિંગ કિડ બ્રધર ફોર રોય ડિઝની. કે વોલ્ટ ડિઝની એ એના જે ભાઈ છે રોય ડિઝની, એના માટેનું કેરેક્ટર કેવું હતું? અમેઝિંગ કિડ બ્રધર, કે એક નાના ભાઈ તરીકેનું એમનું વ્યક્તિત્વ હતું. while struggling his two companies, a little animated cartoon company and Alice in Cartoonland were flop. કે જ્યારે while struggling, કે જ્યારે વોલ્ટ ડિઝની સ્ટ્રગલ કરવી એટલે કે ખૂબ મહેનત કરતા હતા, ઝઝૂમતા હતા. હિઝ ટુ કંપનીઝ, એની બે કંપનીઓ, કઈ? અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની એન્ડ, અને બીજી છે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, વર ફ્લોપ. કે આ બંને જે કંપની છે એ એકદમ ફ્લોપ ગઈ, કે નિષ્ફળ ગઈ. કે જો એને કેટલી સ્ટ્રગલ મહેનત કરતા હતા, છતાં પણ એમની જે આ બે કંપનીઓ છે એમાં એમને ભવ્ય નિષ્ફળતા મળી, એ એકદમ ફ્લોપ ગઈ છે. કઈ બે કંપની? તો અ લિટલ એનિમેટ કાર્ટૂન કંપની અને એલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. આગળનો પોઈન્ટ છે હિઝ અનધર સિરીઝ ઓસ્વાલ્ડ ધ રેબિટ વોઝ ઓલ્સો કોપીરાઇટ બાય અ ડિસ્ટ્રીબ્યુટર. અને ત્યારબાદ બીજી એક નિષ્ફળતા કઈ છે? કે એની જે બીજી સિરીઝ હતી, અને એ સિરીઝનું શું નામ હતું? ઓસ્વાલ્ડ ધ રેબિટ, જે કાર્ટૂન બનાવ્યું, વોઝ ઓલ્સો કોપીરાઇટ બાય ડિસ્ટ્રીબ્યુટર, કે જે ડિસ્ટ્રીબ્યુટર છે એના દ્વારા એને કોપીરાઇટ કરવામાં આવ્યું, એટલે એમાં પણ એને સફળતા મળી નહીં. હી સ્ટડીઝ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ અર્ન હિઝ ફર્સ્ટ મની થ્રુ ધ પિક્ચર ઓફ નેબર્સ હોર્સ. કે વોલ્ટ ડિઝની એનો અભ્યાસ, કાર્ટૂનિંગ માટેનો અભ્યાસ ક્યાં આગળ કર્યો? ઇન શિકાગો, કે શિકાગોની અંદર કાર્ટૂનિઝમનો અભ્યાસ કર્યો. અને અર્ન હિઝ ફર્સ્ટ મની, અર્ન એટલે કમાવવું, ફર્સ્ટ મની એટલે પહેલી કમાઈ એની, થ્રુ હિઝ પિક્ચર ઓફ નેબર્સ હોર્સ, કે એના જે પાડોશનો ઘોડો છે, નેબર એટલે
પાડોશીના ઘોડાનું પિક્ચર એમણે સ્કેચ કર્યું, ચિત્ર દોર્યું, અને એમાંથી એને પહેલી કમાણી થઈ, એમને પૈસા મળ્યા. હિઝ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ વોઝ મિકી માઉસ. એની પ્રથમ સક્સેસફુલ પ્રોડક્ટ હતી, એનું નામ છે મિકી માઉસ. મિકી ક્રિએટેડ ધ હિસ્ટ્રી એન્ડ ગોટ બિલિયન્સ ઓફ વ્યૂઝ. કે મિકી માઉસે એની ક્રિએટ ધ હિસ્ટ્રી કે ઇતિહાસ રચી દીધો, એન્ડ ગોટ બિલિયન્સ ઓફ વ્યૂઝ, અને એને જોવા માટે બિલિયન્સની સંખ્યા મળી ગઈ એમને જોવા માટે. કોને? મિકી માઉસને. હી બિલ્ડ અ ન્યૂ કાઇન્ડ ઓફ ડિઝનીલેન્ડ એન્ડ ચેન્જ ધ ફ્યુચર ઓફ ડિઝની. કે વોલ્ટ ડિઝનીએ એક ન્યૂ કાઇન્ડ ઓફ ડિઝનીલેન્ડ, એવું એક ડિઝનીલેન્ડ બનાવ્યું કે એણે ચેન્જ એટલે બદલી નાખવું ધ ફ્યુચર ઓફ ડિઝની. કે જે વોલ્ટ ડિઝની છે એણે જે ડિઝનીલેન્ડ બનાવ્યું એનાથી એનું આખું જે ફ્યુચર છે, ભવિષ્ય, એ બદલાઈ ગયું. હી વોઝ નેવર અફેક્ટેડ બાય સક્સેસ બટ ઓલવેઝ રિમેન ધ સિમ્પલેસ્ટ. કે હી વોઝ નેવર અફેક્ટ એટલે અસર થવી, બાય સક્સેસ એટલે સફળતા, બટ ઓલવેઝ રિમેન ધ સિમ્પલેસ્ટ. રિમેન એટલે રહેવું, સિમ્પલેસ્ટ એટલે એકદમ સાદગી ભર્યું. કે હી વોઝ નેવર અફેક્ટેડ બાય સક્સેસ બટ ઓલવેઝ રિમેન ધ સિમ્પલેસ્ટ. કે એને ગમે તેટલી સફળતા મળે તો પણ એ સફળતા એમને અસર કરતી હતી નહીં, એમાં બદલાવ આવતો હતો નહીં. એ કેવા રહેતા હતા? એકદમ સાદગીભર્યું જ રહેતા હતા. કે સપોઝ તમને જો કંઈ સફળતા મળી જાય તો તમે કેવા અધ્ધર ચાલતા થઈ જાઓ, આજુબાજુવાળાને ભાવ નહીં આપો, પાર્ટી કરવા જાઓ. પણ વોલ્ટ ડિઝની એવું કરતા ના હતા. એ કેવા એમનું વ્યક્તિત્વ એકદમ સિમ્પલ, સાદગીભર્યું જ હતું. હી હેડ એબિલિટી ટુ ટર્ન ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ઇન્ટુ રિયાલિટી. હી હેડ એબિલિટી એટલે એક પ્રકારની ક્ષમતા, ટુ ટર્ન ઇમ્પ્રેક્ટિકલ એટલે અવાસ્તવિક, કે જ્યારે એ કોઈ પણ સંજોગોમાં એ સાચું હોઈ શકે નહીં, કાલ્પનિક. ઇમ્પ્રેક્ટિકલ અવાસ્તવિક. ડ્રીમ એટલે સ્વપ્ન. કે હંમેશા એ કેવા એકદમ અવાસ્તવિક, કે ક્યારેય શક્ય ના હોય એવા સપના જોતા હતા ઇન ટુ રિયાલિટી. અને એનામાં એવી ક્ષમતા હતી કે એ અશક્ય સપનાઓને સાચા બનાવતા હતા. કે હી હેડ એબિલિટી ટુ ટર્ન ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ ઇન ટુ રિયાલિટી. કે એનામાં એવી ક્ષમતા હતી કે અવાસ્તવિક સપનાઓને એ રિયાલિટીમાં ફેરવતા હતા. એટલી એનામાં ક્ષમતા હતી કે ગમે તે થાય, જે કામ નક્કી કર્યું છે એ કરીને જ રહેવું, એ એની એક ક્ષમતા હતી. ધ નાઇટ બિફોર હી ડાઇડ. કે એ જે રાત્રે મૃત્યુ પામ્યા તેની આગલી રાત્રે હી વોઝ ફૂલ ઓફ પ્લાન એટલે કે એની પાસે બધું આયોજન હતું. ફોર ફ્યુચર ભવિષ્ય માટે એનું આખું આયોજન હતું. એઝ હી હેડ બીન ઓલવેઝ ઇન હિઝ હોલ લાઈફ. કે એના આખા જીવનમાં બસ એણે એક જ કામ કર્યું કે ફ્યુચરનું પ્લાનિંગ કર્યું. અને એ જ્યારે ભયંકર બીમારીમાં સપડાયા છે, એ મૃત્યુ એને ખબર છે કે એ જીવવાના નથી. કોને? વોલ્ટ ડિઝનીને. એ મૃત્યુ પામવાના છે નજીક જ, છતાં પણ એ મૃત્યુ પામ્યા તેની આગલી રાત્રે પણ એ ભવિષ્યનું પ્લાનિંગ કરતા હતા. તમે જોઈ શકો કે વોલ્ટ ડિઝની જેનું જે લાઈફ છે એની અંદર એ કેટલી સ્ટ્રગલ કરે છે, એને કેટલી નિષ્ફળતા મળે છે, કે એની બે કંપનીઓ છે એ કેવી એકદમ ફ્લોપ જાય છે. લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની અને એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. બરાબર. આપણને આ બી આટલી મોટી નિષ્ફળતા મળે તો શું થઈએ? આપણે જોતા હોઈએ છીએ કે ન્યૂઝમાં, પેપરમાં વાંચતા હોય કે કોઈએ સુસાઇડ કરી લીધું, મરી જાય છે, આપઘાત કરી લે છે, હતાશ થઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે. પણ વોલ્ટ ડિઝની એવું કરતા નથી. તો વોલ્ટ ડિઝનીને જોઈને આપણે શીખવું જોઈએ કે નિષ્ફળતા મળે તો આપણે હતાશ થવું જોઈએ નહીં, પણ વધારે પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી એને બીજી એક ભવ્ય નિષ્ફળતા મળે કે એનું જે ઓસ્વાલ્ડ રેબિટ છે એ કાર્ટૂન ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ કરી રહી છે, તો પણ એ હતાશ થતા નથી. અને છેલ્લે સતત પ્રયત્ન કરતા જ રહે છે. અને મિકી માઉસ જોરદાર કાર્ટૂન બનાવે છે અને એનાથી ઘણી કમાણી થાય છે. અને જે ડિઝનીલેન્ડ બનાવે છે કે જે પૃથ્વી પર ડિઝનીલેન્ડ જેવું બીજું કશું હોઈ ના શકે.
એવું એક અજોડ વસ્તુ એ બનાવે છે. કેમ કે એ સ્ટ્રગલ હંમેશા એ સખત મહેનત કરતા રહે છે એટલે. તો અહીં આપણી આ શોર્ટ નોટ પૂરી થાય છે. હવે આપણે બીજી શોર્ટ નોટ જોઈએ. શોર્ટ નોટ છે સેકન્ડ નંબર, વોલ્ટ, મિકી માઉસ એન્ડ ડિઝનીલેન્ડ. કે એની મિકી માઉસથી ડિઝનીલેન્ડ સુધીની જે મુસાફરી છે એ, અથવા તો એવી રીતના પણ પૂછી શકે કે મિકી માઉસ ટુ ડિઝનીલેન્ડ, મિકી માઉસથી ડિઝનીલેન્ડ સુધી. આન્સર જોઈએ. વોલ્ટ મેડ અ કાર્ટૂન ફિલ્મ મિકી માઉસ ઇન 1928 એન્ડ ઓન completing 40 years it made a history. કે વોલ્ટ મેડ એટલે બનાવવું, કાર્ટૂન ફિલ્મ મિકી માઉસ ઇન 1928 કે 1928ની અંદર વોલ્ટ ડિઝનીએ મિકી માઉસની એક કાર્ટૂન ફિલ્મ બનાવી. અને ઓન કમ્પ્લીટિંગ 40 years ઇટ મેડ અ હિસ્ટ્રી, અને એણે 40 વર્ષ કમ્પ્લીટ કર્યા ત્યાં સુધીમાં એણે એક ઇતિહાસ રચી દીધો. સેકન્ડ પોઈન્ટ છે, 100 millions વોચ a Disney TV show, a billions read a Disney book and almost 10 million visited Disneyland. કેટલા લોકોએ 100 મિલિયન લોકોએ ડિઝની ટીવી શો જોયો, બિલિયન લોકોએ ડિઝની બુક વાંચી અને ઓલમોસ્ટ 10 મિલિયન જેટલા લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. થર્ડ પોઈન્ટ છે, મિકી વોઝ ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ મેચલેસ ઇમેજિનેશન એન્ડ મેડ હિઝ ડ્રીમ ટ્રુ. કે જે મિકી માઉસ એ એનું પહેલું સફળ પ્રોડક્ટ બન્યું. વોલ્ટ મેચલેસ એટલે કે કોઈ સાથે મેચ થાય તેવું નહીં, અજોડ, ઇમેજિનેશન એટલે કલ્પના, એન્ડ મેડ હિઝ ડ્રીમ ટ્રુ, અને એનું જે સ્વપ્ન હતું એ સાચું બનાવ્યું. કોણે? મિકી માઉસે. આગળનો ટોપિક છે, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ટેક હિમ ટુ હિઝ ન્યૂ વિઝન એન્ડ હિઝ ડિટર્મિનેશન અબાઉટ હિઝ ડ્રીમ. કે જે સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે એ ટેક હિમ ટુ હિઝ ન્યૂ વિઝન, અને એના ન્યૂ વિઝન તરફ લઈ જાય છે. એન્ડ હિઝ ડિટર્મિનેશન એટલે એનું લક્ષ્ય, ધ્યેય, અબાઉટ હિઝ ડ્રીમ એનું જે સપનું છે એના ધ્યેય સુધી એને લઈ જાય છે. કોણ? ડિઝનીલેન્ડ જે છે એ. For many years, he had quietly nursed the dream of a new kind of amusement park. અને એ થોડા વર્ષો સુધી એકદમ શાંતિથી એનું સપનું જોઈ છે. શાનું? એક અમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે આનંદ આપે એવું પાર્ક માટેનું. અને એ અમ્યુઝમેન્ટ પાર્ક શું છે જે ડિઝનીલેન્ડ એ બનાવે છે. ઇન જુલાઈ 1955 ડિઝનીલેન્ડ ઓપન, અને 1955ની અંદર એ અમ્યુઝમેન્ટ પાર્ક જે છે ડિઝનીલેન્ડ એ ઓપન થાય છે. સિન્સ ધ ફર્સ્ટ ડે લોટ ઓફ પીપલ વિઝિટ ઇટ. એના પહેલાં ડિઝનીલેન્ડનું ઓપનિંગના ફર્સ્ટ ડે જ ઘણા બધા લોકો એની વિઝિટે આવે છે, મુલાકાત લે છે. વોલ્ટ હેડ પ્રૂવ ધેટ ધેર ઇઝ નથિંગ ઓન ધ અર્થ લાઇક ડિઝનીલેન્ડ. અને વોલ્ટ એ પ્રૂવ કરે છે, સાબિત કરે છે કે પૃથ્વી પર નથિંગ એટલે કંઈ પણ નહીં, અર્થ એટલે પૃથ્વી, લાઇક ડિઝનીલેન્ડ કે ડિઝનીલેન્ડ જેવું આ ધરતી પર બીજું કંઈ જ નથી. એ વોલ્ટ પ્રૂવ કરે છે, સાબિત કરે છે. તો તમારે અહીંયા યાદ રાખવાનું છે કે જે મિકી માઉસ જે છે, મિકી માઉસ એ ક્યારે આવ્યું? ઇન 1928. અને જે ડિઝનીલેન્ડ છે એ જુલાઈ 1955. આમાં મિક્સઅપ કરતા નહીં, એ ભૂલતા નહીં કે મિકી માઉસ જે છે એ ક્યારે આવ્યું? ઇન 1928, અને ડિઝનીલેન્ડનું ઓપનિંગ 1955ની અંદર થયું. આગળ જોઈએ તો અહીંયા આપણું જે વોલ્ટ ડિઝની છે એની બે જે શોર્ટ નોટ છે અહીંયા આગળ ફિનિશ થાય છે. હવે આગળની શોર્ટ નોટ જોઈએ કે જે તમારી યુનિટ નંબર 6 છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. એની શોર્ટ નોટ જોઈએ. હેલન કેલર્સ મોટિવેશન એન્ડ મેસેજ ફોર ધ વર્કર. કે જે હેલન કેલર છે એ શું? મોટિવેશન, પ્રેરણા આપે છે, એન્ડ મેસેજ ફોર ધ વર્કર, અને જે વર્કર છે એના માટે મેસેજ છોડે છે તે અહીં આ શોર્ટ નોટની અંદર જોઈશું. આન્સર જોઈએ. ઇન ધીસ લેસન હેલન કેલર એક્સપ્રેસ હર ઓનેસ્ટ એંગર અગેન્સ્ટ સ્ટેટ્સમેન એન્ડ ગવર્મેન્ટ ફોર ધ
pitiable condition of the workers. કે અહીંયા આગળ આ લેસનની અંદર હેલન કેલર એક્સપ્રેસ એટલે કે વર્ણવવું અથવા તો બતાવવું હર ઓનેસ્ટ એંગર કે એનો ગુસ્સો અગેન્સ્ટ સ્ટેટ્સમેન એન્ડ ગવર્મેન્ટ જે રાજકારણીઓ અને સરકાર તરફ એનો ગુસ્સો બતાવે છે ફોર ધ પિટિએબલ કન્ડિશન ઓફ ધ વર્કર. પિટિએબલ એટલે દયાજનક, પિટિએબલ એટલે દયાજનક અને કન્ડિશન એટલે પરિસ્થિતિ ઓફ ધ વર્કર. કે હેલન કેલર એ જે વર્કર્સ છે એની દયાભરેલી પરિસ્થિતિ માટે જે ગવર્મેન્ટ છે, સ્ટેટ્સમેન અને જે ગવર્મેન્ટ છે એના પર ગુસ્સો કાઢે છે. આગળનું વાક્ય જોઈએ. સેકન્ડ ટોપિક. She says that she has entered the fight against preparedness and against the economic system under which they live. ને એ કોના અગેન્સ્ટમાં ફાઇટ કરવા કહે છે? પ્રિપેર્ડનેસ એટલે તૈયાર થવું. ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ દે લીવ. કે એ લોકો જે આર્થિક પરિસ્થિતિ, ઇકોનોમિક એટલે આર્થિક, સિસ્ટમ એટલે પદ્ધતિ, કે જે આર્થિક પદ્ધતિથી એ લોકો જે જીવી રહ્યા છે તેના વિરોધમાં હેલન કેલર કહે છે. થર્ડ પોઈન્ટ. સ્ટેટમેન સ્પીક અનટ્રુથ ટુ ધેમ અંડર ધ નેમ ઓફ કન્ટ્રી એન્ડ સેઇંગ ધેટ ધેર લિબર્ટીઝ આર ઇન ડેન્જર. કે જે સ્ટેટમેન્સ જે છે એ લોકો હંમેશા સ્પીક એટલે બોલવું, અનટ્રુથ એટલે અસત્ય, ખોટું બોલે છે, ટુ ધેમ એટલે કે અહીંયા વર્કરોને, અંડર ધ નેમ ઓફ કન્ટ્રી કે કન્ટ્રી દેશના નામ પર એમને ખોટું કહે છે. એન્ડ સેઇંગ ધેટ ધેર લિબર્ટીઝ આર ઇન ડેન્જર અને એવું કહે છે કે તમારી જે લિબર્ટીઝ, જે આઝાદી છે એ ખતરામાં છે, એવું ખોટું વર્કરોને કહે છે. ધે ટ્રેપ ધ વર્કર્સ ઇમોશનલી. ટ્રેપ એટલે ફસાવવું, વર્કર એટલે કે જે વર્કરો જે છે બરાબર એમને એ ફસાવે છે ખોટી રીતે. ઇમોશનલી એટલે કે લાગણીમાં. શી નોટિસ ધ વર્કર્સ ધેટ લેબર એન્ડ ડાય ફોર અધર પીપલ્સ કન્ટ્રી એન્ડ ફોર અધર પીપલ્સ હેપીનેસ. જે એ હેલન કેલર જે છે એ વર્કરોને જુએ છે કે જે વર્કરો જે છે, શી નોટિસ એ ધ્યાન દોરે છે, ધ વર્કર્સ ધેટ લેબર એટલે કે જે લોકો લેબર જે છે, વર્કરો છે એ, એન્ડ વર્કર ધેટ લેબર એન્ડ ડાય ફોર અધર પીપલ કન્ટ્રી કે બીજા લોકો અને દેશ માટે મૃત્યુ પામે છે, એન્ડ ફોર અધર પીપલ હેપીનેસ અને બીજા લોકોની ખુશી માટે એ મૃત્યુ પામે છે અને જીવન જીવે છે. ધે ડુ નોટ હેવ લિબર્ટીઝ ફોર ધેર ઓન. એમના પોતાના માટે કોઈ લિબર્ટીઝ હોતી નથી, એટલે કે લિબર્ટીઝ એટલે આઝાદી, કે વર્કરોને એમના પોતાના માટે કોઈ પ્રકારની આઝાદી હોતી નથી. ધે હેવ ટુ વર્ક ફોર અબાઉટ 12 hours a day, still they are not paid much. કે જે વર્કરો છે એ 12 કલાક જેટલું કામ કરે છે છતાં પણ એમને સારું વળતર ચૂકવવામાં આવતું નથી. નોટ પેડ એટલે અહીંયા ચૂકવણું કરવું, કે એમને સારા પૈસા આપવામાં આવતા નથી. ધેર ચિલ્ડ્રન હેવ ટુ વર્ક ઇન મિલ્સ. એમના બાળકોએ મિલની અંદર કામ કરવું પડે છે. એન્ડ ફેક્ટરીઝ અને ફેક્ટરીઝની અંદર કામ કરવું પડે છે. અધરવાઇઝ દે વિલ હેવ ટુ બી વિધાઉટ ફૂડ. અથવા તો એ મિલ અથવા ફેક્ટરીની અંદર કામ નહીં કરે તો એમણે ભૂખ્યા પેટે ઊંઘવું પડે છે. દે વિલ હેવ ટુ બી વિધાઉટ ફૂડ. તો અથવા તો એમણે વિધાઉટ ફૂડ એટલે કે ખાધા વિના રહેવું પડે છે. ધેર વુમન ડ્રીવન બાય પોવર્ટી હેવ ટુ લીવ ધ લાઈવ્સ ઓફ શેમ. અને એમની જે સ્ત્રીઓ છે એમણે કેવું એકદમ ગરીબીની અંદર રહેવું પડે છે અને એના કારણે એ કેવું જીવન જીવે છે? એકદમ શર્મિંદગી ભરેલું જીવન જીવે છે. લાઈવ ધ લીવ્સ ઓફ શેમ, કે લોકો શર્મિંદગી ભરેલું જીવન જીવે છે.
In such conditions, she says them to strike against all ordinance and laws. અને આવી કન્ડિશનની ઇન સચ કન્ડિશન એટલે પરિસ્થિતિ, સી સેઝ હેલન કલર કહે છે ધેમ વર્કરોને ટુ સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓર્ડિનન્સ એન્ડ લોઝ, કે એ જે બધી પરિસ્થિતિ છે, જે કાયદા છે એની આગળના વિરુદ્ધમાં તમે સ્ટ્રાઇક કરો. She angrily says them to strike against preparedness. Angrily એટલે ગુસ્સાથી. She angrily says them, કે તે ગુસ્સાથી કહે છે to strike against preparedness, that means death and misery, કે death અને misery સુધી એ સ્ટ્રાઇક કરવા કહે છે. She asks them not to be dumb એટલે મૂર્ખ, obedient slave, કે એ લોકોને ઓબિડિયન્ટ એટલે એકદમ આદર્શવાદી, કે વર્કરોને કહે છે કે તમે મૂર્ખ અને આદર્શવાદી સ્લેવ એટલે ગુલામ ઇન આર્મી, કે જે આર્મી જે લશ્કર છે એના તમે ઓબિડિયન્ટ અને મૂર્ખ ગુલામ ના બનો. ઓર અથવા ડિસ્ટ્રક્શન અથવા તો ડિસ્ટ્રક્શન એટલે કે વિનાશ કરવો. બટ બી હીરોઝ ઇન ધ આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, પરંતુ તમે જે આર્મી ઓફ એટલે કે લશ્કર ઓફ કન્સ્ટ્રક્શન એટલે બંધારણ, સર્જન, તમે સર્જન કરવા માટે હીરો બનો, કે વિસર્જન કરવા માટે તમે કોઈ મૂર્ખ કે તમે ઓબિડિયન્ટ સ્લેવ બનવાની જરૂર નથી, કે તમારે જે ડિસ્ટ્રક્શન છે બરાબર એમાં તમારે એના હીરો બનવાની જરૂર નથી, પરંતુ તમારે કન્સ્ટ્રક્શન છે જે સર્જન છે એના હીરો બનવાની જરૂર છે, એવું હેલન કેલર કહે છે. એટલે હેલન કેલર જે વર્કરોને પ્રેરણા પણ આપે છે અને જે વર્કરોને કહે છે કે જે તમારું શોષણ કરી રહ્યા છે એની સામે તમે થાઓ, કે જે પરિસ્થિતિ છે એનો સામનો કરો. આગળ જોઈએ, ધ રાઇટર્સ અન્ડરસ્ટેન્ડિંગ ફોર સમ ઇન્ટેલેક્ચ્યુઅલ, અથવા તો એવું પૂછાય છે ધ ટ્રેપ ફોર વર્કર્સ એકોર્ડિંગ ટુ રાઇટર. ટ્રેપ એટલે ફસાવવું, કે રાઇટરના હિસાબે જે વર્કરો છે એને કેવી રીતે ફસાવવામાં આવે છે. અથવા તો ટેરિબલ ઇફેક્ટ ઓફ વોર ડિસ્ક્રાઇબ બાય રાઇટર્સ, કે જે ટેરિબલ એટલે ભયજનક જે પરિસ્થિતિ છે વોર એટલે યુદ્ધની, જેનું જે રાઇટર એટલે કે હેલન કેલર દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. અથવા તો રિયલ લાઈફ પ્રોબ્લેમ એન્ડ બેઝિક રાઇટ ઓફ વર્કર્સ એન્ડ ધ ઇનજસ્ટિસ ટુવર્ડ વર્કર્સ. રિયલ લાઈફ પ્રોબ્લેમ એટલે કે જે એમનું જે જીવન છે, રિયલ લાઈફ છે, એના જે પ્રોબ્લેમ્સ છે, જે સમસ્યાઓ છે એ, અને બેઝિક રાઇટ અને એમના જે મૂળભૂત હક્કો છે એ, બેઝિક રાઇટ ઓફ વર્કર, કે વર્કરોના જે મૂળભૂત હક્કો છે એ, એન્ડ ધ ઇનજસ્ટિસ ટુવર્ડ વર્કર, અને જે વર્કરો પ્રત્યે જે ઇનજસ્ટિસ અન્યાય થઈ રહ્યો છે એના વિશે આ શોર્ટ નોટ પૂછાય. કે ઓપ્શનમાં તમને 4 પૂછી શકે, એકના ઓપ્શનમાં એકના ઓપ્શનમાં એક, આન્સર આ એક જ આવશે. વોર ડિસ્ટ્રોય એવરીથિંગ ફ્રોમ અવર લાઈફ ટુ ઇકોનોમિક સિસ્ટમ ઓફ ધ નેશન, કે વોર એટલે યુદ્ધ, ડિસ્ટ્રોય એટલે વિનાશ કરવો, વિસર્જન કરવું, એવરીથિંગ બધું જ, ફ્રોમ અવર લાઈફ ટુ ઇકોનોમિક સિસ્ટમ ઓફ ધ નેશન, કે આપણા જીવનથી લઈને આપણા દેશની જે ઇકોનોમિક સિસ્ટમ છે, આર્થિક પરિસ્થિતિ છે ત્યાં સુધી ને વોર જે છે, યુદ્ધ છે, એ બધું ડિસ્ટ્રોય વિસર્જન કરી નાખે છે. હેલન કેલર વોન્ટેડ ટુ સી ધેટ શી વોઝ નોટ ધ માઉથપીસ ઓફ અનપ્રિન્સિપલ પીપલ. હેલન કેલર એવું કહેવા માંગે છે કે જે માઉથપીક એટલે મોહરો, અનપ્રિન્સિપલ એટલે અસિદ્ધાંતવાદી લોકો જે છે બરાબર, એનો એ મોહરો નથી. શી ટ્રાય ટુ અવેક પીપલ ફ્રોમ બ્લાઇન્ડ બિલીફ ટુવર્ડ્સ પોલિટિશિયન, કે એ લોકોને જગાડે છે. હેલન કેલર એ લોકોને જગાડવાનો પ્રયત્ન કરે છે કે જેઓ બ્લાઇન્ડ બિલીફ છે, જે આંધળી માન્યતાઓ છે, ટુવર્ડ્સ પોલિટિશિયન રાજકારણીઓ પ્રત્યે એમની જે માન્યતાઓ છે એમાંથી એમને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. શી ટુક ધ સાઇડ ઓફ વર્કર્સ, હેલન કેલર વર્કરોને પક્ષ લે છે. એન્ડ પ્રેઝ ધેર, અને વર્કરોના વખાણ કરે છે. પ્રેઝ એટલે વખાણ કરવું,
પ્રેઝ ધેર હાર્ડ વર્ક, વર્કરોનું જે સખત મહેનત છે એના વખાણ કરે છે. એન્ડ જેનરોસિટી ઓફ ધ હાર્ટ. આગળનું સેન્ટન્સ છે શી વેન્ટ ફોર ધ ફાઇટ ઓન ટુ ધ ડેથ અગેન વોર એન્ડ ઇટ્સ સાઇડ ઇફેક્ટ. એના અંત સુધી જે સાઇડ ઇફેક્ટ જે છે ત્યાં સુધી એ વોરની અગેન્સ્ટમાં રહેવા માટે કહે છે. આગળનો ટોપિક સી હેડ ધ ફિયર ધેટ સ્ટેટ્સમેન મે ફૂલ ધ વર્કર્સ બાય ધેર વર્ડ્સ. કે એવું કહે છે સી હેડ ફિયર એટલે ડર હોવો, ધેટ સ્ટેટમેન્સ મે ફૂલ ધ વર્કર્સ, કે જે રાજકારણીઓ છે, જે લોકો છે, સમાજવાદી જે લોકો છે એ વર્કરોને ફૂલ એટલે કે મૂર્ખ બનાવે છે બાય ધેર વર્ડ્સ, કે એમના શબ્દો, એમના જે ઇમોશનલી જે વર્ડ્સ છે, જે શબ્દો છે એના દ્વારા એ રાજકારણીઓ જે છે એ વર્કરોને મૂર્ખ બનાવે છે. શી બિલીવ ધેટ ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ હ્યુમન બીંગ એઝ દે વર્ક. કે હેલન કેલર એવું માને છે કે જે વર્કરો છે એ સૌથી અનસેલ્ફિશ એટલે કે સ્વાર્થ વગરના, અસ્વાર્થી છે હ્યુમન બીંગની અંદર. એઝ દે વર્ક લાઈવ એન્ડ ડાય ફોર અધર એન્ડ યટ દે આર નોટ ફ્રી. કે જે વર્કરો છે એ હંમેશા કામ કરે છે, બીજા માટે જીવે છે અને મૃત્યુ પામે છે, છતાં પણ એ પોતાના માટે ફ્રી, આઝાદ નથી. આગળનો ટોપિક શી ટોલ્ડ ધેટ ધ વર્કર્સ વર્ક હાર્ડ સ્ટીલ દે આર નોટ ગિવન ઇનફ વેગ. કે વર્કરો ખૂબ જ મહેનત કરે છે, વર્ક હાર્ડ કે સખત મહેનત કરે છે, સ્ટીલ છતાં પણ દે આર નોટ ગિવન ઇનફ વેગ. વેગ્સ એટલે કે એમને ભથ્થું આપવું, એમને સેલરી આપવી કે રોજગારી આપવી, એવું કહી શકીએ. વેગ્સ એટલે કે વર્કરો સખત મહેનત કરે છે છતાં પણ એમને પૂરતું વળતર આપવામાં આવતું નથી અથવા તો પૂરતા પૈસા આપવામાં આવતા નથી. શી ટોલ્ડ હાઉ જર્મની હેડ એબોલિશ્ડ સ્લમ બાય પ્રોવાઇડિંગ એસેન્શિયલ્સ ટુ ધ પીપલ. કે શી ટોલ્ડ, તે હેલન કેલર કહે છે કે હાઉ જર્મની હેડ એબોલિશ્ડ એટલે કે ખતમ કરી નાખવું, કે જર્મનીએ એનું જે સ્લમ હતું, ઝૂંપડપટ્ટી જે એરિયા હતો એ કેવી રીતના એણે ખતમ કરી નાખ્યો બાય પ્રોવાઇડિંગ એસેન્ટિયલ્સ ટુ ધ પીપલ. કે જરૂરિયાતમંદ લોકોને કેવી રીતના એણે વિનાશ કરી નાખ્યો. આગળનો પોઈન્ટ છે શી ટોલ્ડ વર્કર્સ ટુ ફોર્સ ગવર્મેન્ટ ટુ મેક લો ઇન ફેવર ઓફ ધેમ. હેલન કેલર એવું કહે છે વર્કરોએ ગવર્મેન્ટને, સરકારને ફોર્સ કરવો જોઈએ કે લો એટલે કે કાયદો બનાવે ઇન ફેવર ઓફ ધેમ, કે જે વર્કરો છે એમના માટે એક કાયદો બનાવવામાં આવે. શી ઇન્સ્પાયર્ડ એવરીવન ટુ બી ધ હીરો ઓફ કન્સ્ટ્રક્ટિવ આર્મી. ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા આપવી. શી ઇન્સ્પાયર્ડ એવરીવન કે દરેકને એ પ્રેરણા આપે છે. શાના માટે? ટુ બી ધ હીરો ઓફ કન્સ્ટ્રક્શન આર્મી. કન્સ્ટ્રક્શન એટલે કે સર્જન, બાંધકામ કે કન્સ્ટ્રક્શન સર્જનના આર્મી માટે એ હીરો બનવા કહે છે. ઓફ ધ નેશન રાષ્ટ્રના. ધીસ ઇઝ હાઉ વી કેન સી ધેટ હેલન હેડ હર વિઝન એન્ડ શી વેન્ટ ઓન ટુ ઇન્સ્પાયર અધર. અને આના પરથી આપણે કહી શકીએ છીએ હેલન કેલરનું કેવું વિઝન છે, કેવું એનું સ્વપ્ન છે, એવું કેવું વિચારે છે. એન્ડ શી વોન્ટ ઓન ટુ ઇન્સ્પાયર અધર, અને એવી રીતને એ બીજાને પણ ઇન્સ્પાયર એટલે કે પ્રેરણા પૂરી પાડે છે. તો અહીંયા આગળ આપણી શોર્ટ નોટ પૂરી થાય છે કે આપણે આ વિડીયો લેક્ચરની અંદર જે યુનિટ નંબર 2 છે વોલ્ટ ડિઝની અને યુનિટ નંબર 6 જે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એના વિશે શોર્ટ નોટ જોઈ. આઈ હોપ કે તમને બધાને સમજણ પડી હશે. ફરીથી કહું છું કે અહીંયા આગળ મેં તમને ઇઝીલી યાદ રહી જાય એટલા માટે ટોપિક બનાવીને લખ્યું છે, મુદ્દા પાડીને. પરંતુ તમે જ્યારે એક્ઝામમાં લખો છો ત્યારે એને પેરેગ્રાફ ફોર્મમાં જ લખવાનું રહેશે, એને પોઈન્ટ વાઇઝ લખવાની નથી. Okay, so thank you very much. Keep watching our channel.